નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન। ભરૂચ જિલ્લાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો વિઝન 2047ની મહત્વાકાંક્ષી પહેલ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર ક્ષેત્રના સાહસો પીએસયુને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે। ભરૂચ મંગળવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના સુવર્ણ જયંતિ મહોત્સવની ગરિમામય ઉજવણી નર્મદાનગર ખાતે કરાવી હતી। તેમણે આ વિકાસ યાત્રામાં દેશના પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ જાહેર ક્ષેત્રના સાહસોના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએસયુને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે। મુખ્યમંત્રીશ્રીએ જીએનએફસીના સુવર્ણ જયંતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદાનગર ટાઉનશીપમાં નમો વન મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમણે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન અને જીએનએફસીની 50 વર્ષનો સફળતાની ગાથા આલેખતી પ્રોફિટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું। ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ ગોલ્ડન જ્યુબિલી મહોત્સવને પ્રસંગે જીએનએફસીના ચેરમેન અને રાજ્યના મુખ્યમંત્રી સચિવ શ્રી મનોજકુમાર દાસે 1991માં ગુજરાતમાં સનદી અધિકારી તરીકે તેમની નિમણૂક સમયે ગુજરાત દર્શન અંતર્ગત તેમણે લીધેલી જીએનએફસીની મુલાકાતની યાદો તાજા કરી હતી। તેમણે 4471 મજબૂતીકરણ, વિસ્તરણ અને વૈવિધ્યકરણના ધ્યેય સાથે આગળ વધશે। સાથે જીએનએફસીના કંપનીને અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ200 કરોડનો સીએસઆર ખર્ચ કર્યો છે, જેના પ્રતીક સ્વરૂપે વિકસિત ભારતના લક્ષ્ય હેઠળ ભરૂચ જિલ્લાના 50 જેટલી અમોને દત્તક થઈને વિકસિત ગામો બનાવવા એ કંપનીનો સંકલ્પ છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશ પાઠક, ભરૂચ।